તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે સરસ મજાનું સવાર થઈ ગયું છે, બધાને ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે જઈએ નાહવા। જો તમે આ ભણેશે ચોપડું કરીને બેસી ગયા છે ભણવા માટે, જાણે કલેક્ટર બની જશે, પણ મોબાઈલ આપ્યો હોય તો એ મોબાઈલ જ જોયા કરશે, ભણવાનું તો ભૂલી જ જાય। તો આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર। તો હવે જઈશું આપણે મહાદેવના। તો હવે આપણે નીકળી ગયા છીએ મહાદેવના મંદિરે જવા માટે, જોઈ શકો છો તમે। તો આપણે સીધા જઈએ મહાદેવના મંદિરે, જઈને મળીએ। ત્યાર સુધી બ્લોગમાં જોડાઈ રહેજો। ચાલો તો ગાઈસ, આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે। તો ચાલો દર્શન કરીને તમને મહાદેવના દર્શન કરીને નીકળી ગયા। હવે જઈએ આશાપુરી માતાના મંદિર। આપણે પહોંચી ગયા આશાપુરી માતાના મંદિરે। ચાલો જઈએ અંદર જઈને દર્શન કરાવીએ। તમે જોઈ શકો છો આ રીતે કંઈક મંદિર છે આશાપુરી માતાનું। અંદરથી આ રીતે નજારો છે। આપણે છેક હવે જઈશું અંદર। તો પહોંચી ગયા આપણે અંદર, તમે જોઈ લો છો આ રીતે મંદિરમાં અંદર માતાજી બેઠેલા છે। આપણે પહોંચીએ છીએ માતાજીના નજીક, જોઈ શકો છો આ રીતે। પછી આપણે પહોંચી ગયા બાઇકને સીટ કવર નાખવા માટે। જોઈ શકો છો આપણે આમાંથી કવર નાખવાનો છે, અને કોઈક આ રીતે બાઇક લાગે છે કવર નાખાયા પછી। સ્કૂલ બસ જોઈને એવું થાય કે ભણવાની તો મજા આવી હવે જ। તો હવે આપણે નીકળી ગયા છે લેપટોપની કેર ઉપર। આપણે લેપટોપ વિશે થોડું જાણ લેવાની, એટલા માટે જો નીકળી ગયા છે આપણે લેપટોપની કેર ઉપર। તો આવી ગયું સિગ્નલ। તો આપણે સિગ્નલ આવે તો ઉભું રોડ છે, નીકળી ગયા તો મેમો આવી જાય ઘરે પહોંચતા પહેલાં મેમો આપણે લેપટોપ કેર ઉપર પહોંચી અને વાત કરી નીકળી ગયા બહાર। હવે જઈશું ઘર। તો હવે આપણે નીકળી ગયા ઘર સાઈડને, મળ્યું આપણને સિગ્નલ બંધ। તો આના ઉપર તો એવું જ મને લાગે છે કે આના લીધે જ પડી ગયો છું હું કાળો। જોઈ શકો તમે કેટલો કાળો છું હું। સિગ્નલ ખોલ્યું એટલે આપણે સીધા પહોંચી ગયા ઘરે। તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ। વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મારા ભાઈઓ।